Hello everyone, I am Hans, the student of SEM to Computer Engineering Government Polytechnic દાહોદ. તો આજે હું જે સબ્જેક્ટની વાત કરી રહ્યો છું તેનું નામ છે સીપીડી કન્ટ્રીબ્યુટર પર્સનાલિટી ડેવલપમેન્ટ. તો આ સબ્જેક્ટમાં પોતાની પર્સનાલિટી કઈ રીતે બદલવી તે કહેવામાં આવે છે. જેમ કે કન્ટ્રીબ્યુટર એટલે કે પોતાનું કાર્ય પોતે કરે છે, પોતાના સબ્જેક્ટ ટીચરનું કાર્ય માને છે, પોતાના જે પેપર હોય તો તેનું ટાઈમ ટેબલ બનાવીને તેનું કાર્ય સારી રીતે કરે છે. આ સબ્જેક્ટમાં અમને ઘણું બધું જાણવામાં આવ્યું છે, જેમાં અનેક પ્રોજેક્ટો કરાયા છે. તો જેનામાં ઇન્ટરવ્યૂ લેવું, પછી ગ્રુપ ડિસ્કશન, પછી અનેક પ્રોગ્રામો કરાયા. જેનામાં ઇન્ટરવ્યૂમાં અમને બીજા સાહેબ સાથે કઈ રીતે વાતચીત કરવી, બોડી લેંગ્વેજ, આઈ કોન્ટેક્ટ કઈ રીતે કરવું તે જાણવામાં આવ્યું હતું. જેમાં અમને આગળ જતાં કઈ રીતે તે કાર્ય કરશું તેનામાં જાણી શકીએ છીએ. આમ કોઈ બી વિષયમાં ફેલ થયા હોય તો તે સબ્જેક્ટ ટીચરને દોષ આપ્યા વગર કે મારા આના માર્ક્સ વધી શકતા હતા, નહોતા વધાર્યા હોય તે સબ્જેક્ટ દોષ આપ્યા વગર પેપર દેખવું જોઈએ, તેના અંદર કયા માર્ક્સ વધે છે તે દેખવું જોઈએ અને કયામાં માર્ક્સ કપાયા છે તો આવતી વખતે તે પેપર બનાવવું જોઈએ, તેના પ્રમાણે કાર્ય કરવું જોઈએ અને તેનાથી કઈ રીતે તમે તમારા માર્ક્સ વધ્યા તેના પર વધારે ધ્યાન આપવું જોઈએ. આમ આ કાર્ય કરવું જોઈએ. પછી જો તે સબ્જેક્ટમાં ખબર ન પડે તો પોતાના સિનિયરો જોડે વાત કરવી જોઈએ, જેનાથી તે સબ્જેક્ટનું વધારે જાણ કરી શકીએ. આમાં સીપીડી સબ્જેક્ટમાં પોતાની વિચારવાની તકો કઈ રીતે બદલાઈ શકાય, પોતાની પર્સનાલિટી ડેવલપમેન્ટને કઈ રીતે બદલાવી શકાય તેમ સર અમને અનેક ઉદાહરણ આપ્યા છે. જેનામાં એક ઉદાહરણ છે બેંક મેનેજર. બેંક મેનેજરમાં પ્રથમ બેંક મેનેજર છે કે તેના ત્યાં એક વિદ્યાર્થી આવે છે એન્જિનિયર તરીકે, તેને બનવા માટે લોન જોઈએ છે, પરંતુ તેના પાસે કાગળ પર્યાપ્ત હોતા નથી. તો તે તેના જોડે વાત કરે છે, પણ તે મેનેજર તેને અપ્લાયને બાકી ઝઘડો કરીને બહાર મૂકી દીધા, કારણ તારા પાસે આ કાગળું નથી, તે આના માટે રખડવું પડશે. અને બીજો બેંક મેનેજર છે જેના માટે વિદ્યાર્થી જાય છે તો તેને સમજાડે છે, બેસાડે છે, પાણી પીવડાવે છે, શાંતિથી કહે છે કે બેટા તારા બાકી છે અને પોતાની ઓળખાણને હોય તો તે કાગળો પર્યાપ્ત કરાવે છે અને તેને સારી રીતે લોન આપે છે ભણવા માટે. આમ પહેલાં બેંક મેનેજર કરતાં બીજો બેંક મેનેજર ઉધારો છે કન્ટ્રીબ્યુટર તરીકે તે પહેલાંની મદદ કરે છે. આમ તે વિદ્યાર્થી આગળ જતાં જો તે સારું કાર્ય બને એટલે સારું વ્યક્તિ બને તો તે બી બીજાની મદદ કરશે અને તેમ આમ કન્ટ્રીબ્યુટર તરીકે કાર્ય કરે છે. જ્યારે મારા સ્કૂલ દ્વારા મને ખબર પડી કે એઆઈ આવી ગયું છે, જેનાથી કોમ્પ્યુટરની નોકરી જે ખતરામાં છે અને આનાથી અનેક લોકો ડરીને બીજી ફિલ્ડ કે બીજામાં જતા રહ્યા છે. આનામાં એઝ અ કન્ટ્રીબ્યુટર તરીકે એઆઈ દ્વારા કયું એઆઈ કરી શકતું નથી તેના પર ધ્યાન આપવું જોઈએ કે એઆઈ આ કરી શકતું નથી તેના પર, તો એઆઈ પર્સનાલિટી કરી શકતું નથી તો તે મારાથી પર્સનાલિટી થઈ શકે છે, હું એનાથી બહુ સારી રીતે બહેતર કરી શકું છું. તે પોતાનો કોન્ફિડન્સ રાખવો જોઈએ. આમ બીજાને બી પોતાના મિત્રો સાથે કહેવું જોઈએ કે તે ડરે નહીં અને આનાથી એઆઈને કઈ રીતે સામનો કરીને રોકી શકાય, આમ રાખી શકાય. અને આમ આ સબ્જેક્ટમાં અનેક કાર્યો કરવામાં આવ્યા છે, જેનાથી પોતાનો ડર અને સામે વ્યક્તિ સાથે કઈ રીતે સારી રીતે બોલી શકાય તે બી કહેવામાં આવે છે. થેન્ક યુ.